સુરતના લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લાલગેટ પોલીસે અરબાઝ ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી સુરત શહેરના સૈયદપુરા માર્કેટ પાસે આવેલ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન પે એન્ડ યુઝ ટોયલેટ નજીક પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી 50.40 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત ₹5,10,400 થાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી 50,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે લેવાયો છે. કુલ મળી 5,61,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી આદિલ ઉર્ફે મસાલા પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યો હતો અને પોતાના આર્થિક લાભ માટે છૂટક વેચાણ કરતો હતો. હાલ આદિલ રફીકભાઈ વાણિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ મુજબ અગાઉ પકડાયેલા અરબાઝે ડ્રગ્સનો જથ્થો આપ્યો હોવાની પણ કબૂલાત આદિલે કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે અને અરબાઝ એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ગઈ તારીખ 29/12/2025ના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવેલ હતું. જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરતવાળો નાસ્તો કરતો હતો. એની ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે. અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલ હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે. હાલનો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તે અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં ડ્રગ્સમાં પકડાયેલો છે અને 2 મહિના પહેલા જામીન ઉપર છૂટેલો છે અને ફરીથી ડ્રગ્સના કેસમાં સંડોવણી ખોલેલી છે. હાલના જે મેફેડ્રોન ડ્રગ્સ છે એ પોતે ક્યાંથી અને કેવી રીતના મેળવેલા એ બાબતે એના રિમાન્ડ મેળવી અને આગળની રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.